હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે કરંટ અફેર્સ પર વાત કરવાના છીએ. જીપીએસસી મીન્સ 2024 આઈ થિંક 55 ડેઝ દૂર છે. આ 55 દિવસોમાં ઘણા બધાને કન્ફ્યુઝન થતું હશે કે કરંટ અફેર કઈ રીતે તૈયાર કરવું, બિકોઝ બહુ વાસ્ટ થઈ જાય. આપણો સિલેબસ પણ ના કમ્પ્લીટ થતો હોય, જોડે કરંટ અફેર કેમ મેનેજ કરવું, કરંટ અફેર કેમ, ક્યાંથી, કેટલું પૂછાય, કેટલું શું કરવું, એ બધા વિશે આજે આપણે ચર્ચા કરીશું. એટલીસ્ટ મતલબ આઈ થિંક 20-25 મિનિટનો વિડીયો થશે. તમે એવું લાગે ટાઈમ વેસ્ટ થતો હોય તો 2x પણ જોઈ શકો છો, તમને સમજાઈ જશે, કોઈ ઇશ્યુ નથી. તમે જૂના હોય, નવા હોય તૈયારીમાં, અથવા તો તમે ઇંગ્લિશ, ગુજરાતી કંઈ પણ તમારું મીડિયમ હોય, કોઈ ઇશ્યુ નથી, તમને વિડીયો શાંતિથી સમજાઈ જશે. તો શરૂ કરીએ કરંટ અફેર ઉપરની ચર્ચા. તો વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. તો આપણે પહેલાં એક રોડમેપ જોઈ લઈએ કે આજના આપણે વિડીયોમાં ડિસ્કસ શું કરવાના છીએ. પહેલાં તો કરંટ અફેર કેમ પૂછાય, બિકોઝ આ ઘણા લોકોને ખબર નથી હોતી. હવે તમને જ્યાં સુધી ખબર જ નથી કેમ પૂછાય છે, તો તમે તૈયાર શું કરવાના, પોસિબલ જ નથી. એટલા માટે પહેલાં એ જાણી લઈએ કે કેમ પૂછાય છે. ત્યારબાદ એના ઉપરથી ખબર પડશે કે મેઇન્સના પ્રશ્નોમાં એ કઈ રીતે પૂછાય છે, એ જોઈશું આપણે આ ઉદાહરણથી. પછી એનો આપણે યુઝ કઈ રીતે કરી શકીએ. હવે ફોર એક્ઝામ્પલ કરંટ અફેર ઘણી રીતે પૂછાય છે, એ જ આજે આપણે સમજવાનું છે. તે ઉપરાંત પણ ઘણા વેઝ છે કે જેમાં આપણે એડિશનલ પ્લસ માર્ક લઈ શકીએ. ઠીક છે ને, તો એ પણ આપણે વિચારવાનું છે. હવે આ બધું કરવા માટે તૈયાર ક્યાંથી કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું, સોર્સ શું હોઈ શકે, નોટ્સ બનાવવી કે ના બનાવવી, એ બધી વાતો ઉપર આપણે વિચાર કરીશું. અને છેલ્લે ઇનસાઇટ્સ ઇન્ટુ પ્લેટફોર્મ છે, એ તમને આમાં કઈ રીતે મદદ કરશે તેના વિશે પણ વાત કરીશું. આ થોડું વધારે ઉપયોગી થશે તમને, એટલે છેલ્લે સુધી બન્યા રહેજો. અથવા તો છતાં તમને એવું લાગતું હોય કે આ બધું તમને ખબર છે, તો ડાયરેક્ટ તમે અહીંયા જમ્પ પણ કરી શકો છો, મને કોઈ ઇશ્યુ નથી. તો પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે ક્યાં ક્યાં જીપીએસસી જે મેઇન્સ છે, જીપીએસસી મેઇન્સમાં 6 પેપર આવે છે. તો એ 6 પેપરમાં ક્યાં ક્યાં કરંટ અફેર પૂછાય છે, એના સ્કોપ શું છે, એ વિશે આપણે ચર્ચા કરીએ પહેલાં. તો જીપીએસસી ક્લાસ 1-2 મેઇન્સમાં 6 પેપર હોય છે. લેંગ્વેજના 2 પેપર, એસએનું 1 પેપર, GS 1-2ના 2 પેપર અને 3નું 1 પેપર. આવી રીતે ટોટલ 6 પેપર હોય છે. એમાં જે લેંગ્વેજના પેપર છે, ઇંગ્લિશ અને ગુજરાતી, એ બંનેમાં ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ રેફરન્સથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના ઉદાહરણ આપણે જોઈશું હમણાં, પણ પહેલાં સમજી લઈએ કે ક્યાં ક્યાં કેવી રીતે પૂછાય છે. ઉદાહરણથી હું તમને સમજાવીશ. તે ઉપરાંત એસેમાં મોસ્ટલી રેફરન્સથી પૂછાય, ઇનડાયરેક્ટ. કોઈ ડાયરેક્ટ એવો ક્વેશ્ચન નથી પૂછાતો કે ભાઈ આના વિશે તમે લખો, અને અઘરું પણ પડે. 10 પેજ કોઈ એક ટોપિક ઉપર લખવા એ હકીકતમાં અઘરું છે, એટલે મોસ્ટલી રેફરન્સ ઉપર હોય છે. ફોર એક્ઝામ્પલ અનફોર્ચ્યુનેટ ઘટનાઓ, જેવી કે આપણને કોલકાતાની ખબર છે અત્યારે ઘટના, તો આ મેઇન્સમાં વુમન એમ્પાવરમેન્ટ અથવા તો વુમન સેફ્ટી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ બની જાય છે એસે માટે. અનફોર્ચ્યુનેટ ઘટનાને યાદ કરવી પડે છે, પણ ઓબ્વિયસલી યાદ કરવી પડશે, ત્યાંથી જ આપણને રેફરન્સ મળશે. ઠીક છે, તો એ આવી રીતે રેફરન્સથી પૂછાય છે કે મોસ્ટલી. GS 1-2માં પણ સેમ છે, ત્યાં પણ મોસ્ટલી રેફરન્સથી પૂછાય. એવી રીતે ડાયરેક્ટ ક્વેશ્ચન જે લેંગ્વેજમાં પૂછે છે, ગુજરાતી ઇંગ્લિશમાં, એવી રીતે નથી પૂછાતા. GS 3 થોડું અનોખું પડે છે, ત્યાં મોસ્ટલી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે GS 3માં કરંટ અફેરના. એ વસ્તુ આપણે ખાસ નોંધવી જોઈએ. એમના પણ તમને એક્ઝામ્પલ બતાવીશ. જે પણ એક્ઝામ્પલ હશે એ 20 નંબરની જે લાસ્ટ મેઇન્સ હતી ફેબ્રુઆરી 2024ની, એના હું તમને એક્ઝામ્પલથી સમજાવીશ કે બધા પેપરમાં કઈ રીતે શું ફરક પડે છે. મોસ્ટ રિસેન્ટ પેપર ઉપર આપણે ડિસ્કસ કરીએ તો આપણને વધારે સારી રીતે ખ્યાલ આવે. ઠીક છે, પણ એવું નથી કે GS 3માં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય, ઘણા ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પણ પૂછાય જે આપણને ડિસાઇફર કરતા નથી આવડતા. લોકો શું કરે છે કે આ જે ડાયરેક્ટ ક્વેશ્ચન છે માત્ર એને જ જજ કરે છે, અને બાકી તેમને ખબર જ નથી કે આ રેફરન્સ કઈ રીતે પકડવા, અથવા તો ઇનડાયરેક્ટ જે ક્વેશ્ચન પૂછાય છે એને કઈ રીતે ટ્રેસ કરવા. એટલા માટે લોકોને કરંટ અફેર બહુ જ અઘરું લાગે છે. પણ અહીંયા આપણે થોડું સિમ્પ્લિફાય કરી નાખશું કે કરંટ અફેર કઈ રીતે કરવું. અને 55 દિવસ ઇનફ છે, બિલીવ મી, બહુ ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. અને આ વખતે જગ્યાઓ પણ નિયરલી 300 છે, એટલે થોડી મહેનત કરીશું તો સારા એવા રેન્ક આપણે ખેંચી શકીએ છીએ. અને જે આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે કરંટ અફેરના, એ એકચ્યુઅલીમાં રોકડા માર્ક હોય છે. કેમ, હું તમને સમજાવું. બિકોઝ ઘણી જગ્યાએ લોકો કેવું કરે છે કે કરંટ અફેર ઉપર છલ્લું વાંચે છે, જ્યારે આપણે થોડીક થીમ આઈડેન્ટિફાઈ કરી અને જો આપણને ખબર પડે કે ઓકે ચલો એટલા જે પોઈન્ટ્સ છે, જેમ મેં તમને અહીંયા કોલકાતાનું એક્ઝામ્પલ દીધું, તો એક એસે માટે જે 9 ક્વેશ્ચન પૂછાવાના છે, જેમાંથી આપણે 3 લખવાના છે, તો એમાંથી એક આપણે વુમનની આજુબાજુનો એક આપણે ધારી શકીએ. બિકોઝ કોલકાતાનો ઇન્સિડન્સ થયો, ત્યારબાદ હાલમાં જ કોઈ હેમા કમિટી આઈ થિંક ન્યૂઝમાં છે, જે આપણે કરંટ અફેરમાં વાંચીએ છીએ, જે મલયાલમ ફિલ્મ્સમાં જે વુમનનું શોષણ થાય છે તેના ઉપર છે. ફરી મહારાષ્ટ્રમાં સેમ ઇસ્યુ થયો રેપનો. તો આ બધા ઉપરથી આપણને એક રેફરન્સ મળે કે ઓકે વુમન ઉપર કોઈ એસે આવવાની શક્યતા, તો આપણે પ્રિપેર કરી શકીએ. તો બસ કરંટ અફેરમાં આવી રીતે રેફરન્સ શોધવાના હોય છે, જે તમને મળી રહેશે. મોસ્ટલી તમે લાસ્ટ 6 મંથનું કરંટ અફેર જુઓ તો આઈ થિંક 20 થી 30 થીમ મળે તમને આવી.
કે એની આજુબાજુ જ કે કરંટ અફેર જે રેફરન્સવાળા ક્વેશ્ચન પૂછાવાના છે એ ત્યાંથી પૂછાય. બાકી ડાયરેક્ટવાળા એ જે 20-30 થીમ તમે આઈડેન્ટિફાય કરવાના એમાંથી જ પૂછાવાનું છે. તો બસ કરંટ અફેરમાં એ 20-30 થીમ કઈ રીતે આઈડેન્ટિફાય કરવી એ જ આપણે ડિસ્કસ કરીશું. ઠીક છે, તો હવે આપણે એ જોઈએ કે આ બધા પેપર્સમાં પૂછાય છે કેવી રીતે, તો એના ઉપર થોડું ફોકસ કરીએ. તો પહેલા આપણે જોઈએ કે જે પણ ક્વેશ્ચન પૂછાય છે મેઇન્સમાં એ 3 રીતે પૂછાય. એક તો ડાયરેક્ટ ક્વેશ્ચન, એક ઇન્સ્પાયર્ડ ફ્રોમ મતલબ કે રેફરન્સથી, કે એનો કોઈ રેફરન્સ હોય છે એટલા માટે પૂછાણો હોય છે, અને ત્રીજો જે પાર્ટ છે અધર, એ હું તમને લાસ્ટમાં સમજાવું. ઠીક છે, પહેલા આપણે આ બંને સમજીએ કારણ કે આ થોડું એડવાન્સ લેવલનું છે. જે લોકો મહેનત કરે છે એ આ બે વસ્તુ તો આઈડેન્ટિફાય કરી લે છે, પણ જે લિસ્ટમાં પોતાનું નામ લાવે છે તે લોકોને આ વસ્તુ પણ ખબર પડી જાય છે કે હકીકતમાં કરંટ અફેર ક્યાંથી આવ્યું. એટલા માટે મેં લખ્યું કે આપણી પાસેથી કંઈક ડિમાન્ડ કરવામાં આવે છે કે તમે કેટલા એક્ટિવ છો, તમે કેટલા અવેર છો, એ બધી વસ્તુનું કે આપણી પાસેથી કંઈક કરંટ અફેરની ડિમાન્ડ છે. એ કઈ રીતે પછી સમજીએ. પહેલા આપણે જોઈએ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ. આ એક્ઝામ્પલ લીધા છે. એક્ઝામ્પલ મેં 20 નંબરની જે એક્ઝામ હતી હમણાં જે ફેબમાં લેવાની, ફેબ્રુઆરી 2024માં, આ એના ઉપરથી છે. તો એમાં આ એક ગુજરાતીનો ક્વેશ્ચન છે, ગુજરાતીના પેપરનો. તો જો લેંગ્વેજના પેપરમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો. ઈસરોના પ્રમુખશ્રીનું ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 વચ્ચે રહેલા ભેદની જાણકારી આપતો ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરો. તો હવે સિમ્પલ વસ્તુ છે કે તમે કરંટ અફેરમાં ચંદ્રયાન 2 ચંદ્રયાન 3નો ક્યાંક ભેદ તમે જાણ્યો જ હશે. કોઈ પણ તમે કરંટ અફેર વાંચતા હોય તેમાં ચંદ્રયાન 3ની ડિટેલ આવી જ હશે, અને જો કોઈ સારું કરંટ અફેર હશે સારા ઇન્સ્ટિટ્યૂટનું, તો એમાં ચંદ્રયાન 2ની જોડે કમ્પેર પણ આપી હશે. અથવા તો ન્યૂઝપેપર હોય તો ઓબ્વિયસલી એમાં આર્ટિકલમાં ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન આપેલી જ હોય છે. તો આ ગુજરાતીનો ક્વેશ્ચન છે, એ સમજો તમે. આ કોઈ એવો કરંટ અફેર ક્લાસ મતલબ GS3નો ક્વેશ્ચન નથી. એટલે ગુજરાતી અને ઇંગ્લિશમાં પણ આવા ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ GS1માં COP28 બેઠે બેઠું પૂછી લીધું. હવે અહીંયા હું તમને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહીશ. બહુ જ સરસ સ્ટોરી છે. મને એવું હતું, મેં પણ આ મેઇન્સ આપી ત્યારે મને એવું હતું કે COP28 છે એટલે મે બી GS3માં પૂછાશે, એટલા માટે GS1માં વાંચ્યું નહોતું, અને કમનસીબે GS1માં પૂછાઈ ગયું. પણ વાંધો નહીં, અગાઉ વાંચેલું હતું એટલે હું સારી રીતે અટેમ્પ કરી શક્યો. તો આવી રીતે થાય છે. એટલે કરંટ અફેરને અગાઉથી આપણે ડિસાઇફર કરી લઈએ કે ક્યાં કેમ પૂછાય. હવે જો તમને કોઈ આ જ્યારે ફેબમાં એક્ઝામ લેવાની હતી ત્યારે કોઈ એક મંથ પહેલા તમને પૂછે કે ભાઈ કોઈ ઇમ્પોર્ટન્ટ થીમ કોને, તો તમે જે 20 કરંટ અફેરના પોઈન્ટ કાઢો એમાં તમારું COP28 આવે જ. કારણ કે એક મેજર થીમ છે, અને જીપીએસસી મેજર થીમ્સ પર જ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે. આ વસ્તુ સમજવી જોઈએ આપણે. એનું તમને બીજું એક્ઝામ્પલ આપું. 30x30 જે ઇનિશિયેટિવ છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન માટેનું, એ પણ એવી રીતે એક મેજર થીમ છે. ઠીક છે, જેમ કે COP28 છે તો એના લીધે જ આપણે 30-30નું ઇનિશિયેટિવ આગળ આવ્યું હતું. તો પણ એક વસ્તુ જાણવા જેવી છે. પછી PM વિશ્વકર્મા આઈ થિંક 5 or 6 મંથ જૂની સ્કીમ છે, પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. બીકોઝ ઓનરેબલ PM જાતે જ કોઈ સર્ટિફિકેટ બધાને આપ્યા હતા, એટલા માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઠીક છે, અને તમે કોઈ પણ કરંટ અફેર વાંચ્યું છો તેમાં ઓબ્વિયસલી PM વિશ્વકર્મા સ્કીમનું ઇન્ક્લુઝન હશે જ. અને અહીંયા એક વસ્તુ એ જોવા જેવી છે કે એણે ક્વેશ્ચન પૂછ્યો કેવો છે કે યોજનાનું મૂલ્યાંકન કરો. મતલબ કે તમને એવું નથી પૂછ્યું કે યોજના શું છે. ઠીક છે ને, તમને એનું મૂલ્યાંકન કરવાનું કીધું છે. એટલે થોડી ડેપ્થ આમાં જોઈએ, આપણને ખબર હોવી જોઈએ, એ વસ્તુ છે. ત્યારબાદ આપણે સેકન્ડ વસ્તુ એ જોઈએ કે ઇન્સ્પાયર્ડ ફોર્મ એટલે શું. તો હવે ઇન્સ્પાયર્ડ ફોર્મ છે એમાં એક વસ્તુ સમજો તમે કે એમાં કોઈ ડાયરેક્ટ ક્વેશ્ચન નથી પૂછાતો, પણ એ કોઈક ને કોઈક વસ્તુથી ઇન્સ્પાયર્ડ ક્વેશ્ચન્સ હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ G20ની બેઠક થઈ તો તમને G20 વિશે કંઈ નથી કીધું, તમને મતલબ ગુજરાતી લેંગ્વેજના પેપરનો ક્વેશ્ચન છે. એમાં એવું પૂછ્યું, ગુજરાતના કચ્છ ખાતે તાજેતરમાં પ્રવાસન વિષયક ચર્ચા માટે G20 બેઠકનું આયોજન, આ અંગે પ્રચાર માધ્યમને જાણકારી આપતું રાજ્ય મુખ્યમંત્રીશ્રીનું નિવેદન તૈયાર કરો. હવે એક વસ્તુ સમજો તમે, કોમન સેન્સની વસ્તુ છે કે એટલી બધી G20 છે તો G20માં કેટલી બેઠકો થતી હશે. તો હવે એવું જરૂરી નથી કે તમને બધી બેઠકો ડિટેલમાં ખબર હોય, પણ તમને G20 છે એનું તમને બેઝિક ખબર હોય એટલે તમને ખબર પડી શકે કે હવે પ્રવાસનને લગતું G20ને લગતું કંઈક આપણે લખવાનું છે આમાં, જે આપણે જાણકારી આપતું નિવેદન લખશું એમાં. ઓબ્વિયસ છે, આ એક કોમન સેન્સની વસ્તુ છે કે તમે GSની તૈયારી કરતા હોય તો એમાં G20માં તમે બધી બેઠકની ડિટેલ વાંચવા બેસો તો કેટલી હોય, આઈ થિંક 200 થી 300 બેઠકો એવી નાની મોટી થઈ હતી. તો હવે તમે બધી બેઠકો ના યાદ રાખી શકો. આ એક કોમન સેન્સની વસ્તુ છે. તમને G20 સારી રીતે ખબર હોવી જોઈએ, એટલે તમને ખબર પડી જાય કે ચલો પ્રવાસન વિશે કંઈક લખવાનું છે આમાં, પ્રચાર માધ્યમની જાણકારી આપતું. સેકન્ડ આપણે ઇન્સ્પાયર્ડ મતલબ આ GS1નો ક્વેશ્ચન છે. હવે આપણને બધાને ખબર છે કે તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જના લીધે, મતલબ કે જળવાયુ પરિવર્તનના લીધે ટેમ્પરેચરમાં બહુ જ ઉછાળ આવે છે, અને ઘણી વખત અનનેસેસરી મતલબ ખબર નથી રહેતી. એના લીધે શું થાય છે કે હીટવેવ્સ આવે છે.
હવે હીટ વેવ્સના બીજા પણ રીઝન છે, લાઈક ફોર એક્ઝામ્પલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એના લીધે પણ હીટ વેવ બધા એવું કહે છે કે એના લીધે અસર થાય, અથવા તો અલનીનો લાનીના છે એના લીધે પણ થઈ છે. તો એક વસ્તુ તમે સમજો કે આ હકીકતમાં કરંટ અફેરનો ક્વેશ્ચન છે. કરંટ અફેરમાં કોઈ પણ, લાઈક ફોર એક્ઝામ્પલ તમે યુપીએસસીના જે મેગેઝિન્સ છે તો એમાં હીટ વેવ દર વર્ષે ડિસ્કસ થતું હોય છે, બિકોઝ એ દર વર્ષે આવતું જ હોય છે, એટલા માટે ચાન્સીસ હોય જ છે ના પૂછવાનું. જીપીએસસી પૂછી લીધું તો તમને એવું લાગે છે કે આ કરંટ અફેરનો ક્વેશ્ચન નથી, પણ હકીકતમાં કરંટ અફેરનો ક્વેશ્ચન છે. ઠીક છે. હવે આવા જે આર્ટિકલ્સ છે જે રેફરન્સથી આવે છે એ બધા તમને ન્યૂઝપેપરના જે એડિટોરિયલ તમે શાંતિથી વાંચ્યા છે સરખા, તો તમે શાંતિથી આને સરખી રીતે તમે આને એડ્રેસ કરી શકશો. ફોર એક્ઝામ્પલ હીટ વેવ કયું છે, સોરી હોટ વેવ લખ્યું છે, પણ હકીકતમાં હીટ વેવ્સ આવે છે. ઠીક છે. તો હવે એક વસ્તુ તમે સમજો કે આ માટે તમે થોડું ન્યૂઝપેપરનું રીડિંગ હોય તો તમને સારું રહે. માત્ર કરંટ અફેરના મેગેઝિનથી થોડું અઘરું પડે છે, અથવા તો તમે જો હિન્દીમાં યુપીએસસીનું કોઈ વાંચતા હોય તો વસ્તુ અલગ છે, જે તમને વધારે બેનિફિટ કરે છે. ત્યારબાદ જોઈએ તો કેશવાનંદ ભારતી. હવે કેશવાનંદ ભારતી છે એને આઈ થિંક 1973 એટલે 2023માં તેને 50 વર્ષ પૂરા થયા હતા, એટલા માટે આ ક્વેશ્ચન પૂછાણો. તો એ હકીકતમાં કરંટ અફેરનો ક્વેશ્ચન કહેવાય, બિકોઝ ન્યૂઝપેપરમાં એ બહુ જ વખત ડિસ્કશનમાં થયું હતું. પાર્ડન મી, મતલબ જો હું ગલત હોય તો, પણ મારા ખ્યાલથી 1973 જ છે, એટલે 2023માં મેઇન્સ હતી અને એમાં 50 વર્ષ મતલબ 50 વર્ષ પૂરા થયા. તો હવે આપણે યાદ નથી રાખવાનું કે 50 વર્ષ પૂરા થયા. જો હકીકતમાં કોઈના 50 વર્ષ એટલા ઇમ્પોર્ટન્ટ હશે તો ન્યૂઝપેપરમાં એનું ડિસ્કશન હશે જ. એટલે આપણને જરા લાઇટ આવી જાય કે ચલો આનું ડિસ્કશન છે તો આપણે એકવાર વાંચી લઈએ, આ આપણને કંઈક મદદરૂપ થઈ શકે છે. એવી જ રીતે વાઇબ્રન્ટ ગુજરાત. હવે તમે આ ક્વેશ્ચન વાંચો, આમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભાઈ રિસેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત છે એ સબમિટ ઉપર તમે ક્વેશ્ચન લખો, એવું ક્યાંય નથી લખ્યું. આ લોકોએ શું લખ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમિટ નવા આર્થિક વિકાસ માટેનો માર્ગ નકશો છે, ઉદાહરણ સાથે સમજાવો. હવે અહીંયા એને શું પૂછ્યું છે કે વાઇબ્રન્ટ જે સમિટ છે એ સમિટનું મતલબ સમિટ કઈ રીતે એક ન્યૂ ગ્રોથ માટે રોડમેપ તૈયાર કરે છે, તેનું એક્ઝામ્પલ આપીને ઉદાહરણ સમજાવો. અહીંયા તમને 2023માં જે પણ વાઇબ્રન્ટ થઈ હતી રિસેન્ટ વન, એની તમને ડિટેલ્સ ખબર ના પણ હોય છતાં તમે ગુજરાતની ઇકોનોમી ઉપર પૂરો ક્વેશ્ચન લખી શકો છો, પણ તેનું રેફરન્સ તમારે 2023નું આપવું પડે, કાં તો ઇન્ટ્રોડક્શનમાં અથવા તો કન્ક્લુઝનમાં. તો આને કહેવાય ઇન્સ્પાયર્ડ ફ્રોમ, મતલબ કે જે કરંટની ઇવેન્ટ્સ છે એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછાય. મોસ્ટલી બધાને એવું લાગે કે GS3માં જ આવું હોય છે, પણ એવું નથી હોતું. GS2, GS1 બધામાં આવું પૂછાય છે. ઠીક છે. તો આમાં કોઈ ગભરાવાની વસ્તુ નથી કે ભાઈ આ તો બધે પૂછાય છે, હવે શું કરીશું આપણે, એવું નથી. એનું પણ સોલ્યુશન મળશે, હું તમને કહું જરા. અને માનો મારું કે 55 દિવસ જો તમે હકીકતમાં તમારે સરખી રીતે મહેનત કરવી હોય તો 55 દિવસ ઇનફ છે. જો તમે ક્યારેક હજુ પણ સમય છે કે તમે થોડું આન્સર રાઇટિંગ શરૂ કરી દો, થોડુંક ડેપ્થમાં વાંચવાનું શરૂ કરી દો, તમને ફાયદો થશે. ઠીક છે. આ બે કેટેગરી આપણે જોઈએ કે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય, ઇન્સ્પાયર્ડ ફ્રોમ મતલબ ક્યાંકથી ઇન્સ્પાયર્ડ થઈને ક્વેશ્ચન પૂછાણા હોય, જે જરૂરી નથી કે તમને એની ડિટેલ બધી ખબર હોવી જ જોઈએ. ઠીક છે. તે ઉપરાંત થર્ડ છે કે જે અધર્સ મેં લખ્યું છે કે એમાં એવું લખ્યું છે મેં કે આપણી પાસેથી કંઈક ડિમાન્ડ કરે છે. આવું મેં શા માટે લખ્યું છે, બિકોઝ આ ઘણા લોકોને ખબર પડી જાય, આ ઘણા લોકોને ખબર પડી જાય, બિકોઝ જે લોકોને આ ખબર પડી જાય એ લોકોનું નામ હકીકતમાં લિસ્ટમાં આવે છે. હવે એવું મેં કેમ લખ્યું છે તો કે આપણી પાસેથી પેપર કંઈક ડિમાન્ડ કરે છે કે આપણને કરંટની ખબર હોવી જ જોઈએ. હવે એના પણ હું તમને એક્ઝામ્પલ આપીશ, એને તમને સમજાવીશ કે આવું હું કેમ કહું છું કે આપણી પાસેથી કંઈક ડિમાન્ડ કરે છે. ઠીક છે. તો પહેલાં એ સમજીએ. હવે જે કરંટ અફેરની આપણી પાસેથી ડિમાન્ડ થાય છે એને મેં બે પાર્ટમાં વહેંચ્યું છે. એક તો કે કઈ રીતે આપણી પાસેથી ડિમાન્ડ કરવામાં આવે છે અને આપણે કઈ રીતે ડિસાઇફર કરેલું હોવું જોઈએ, અને બીજું સેલ્ફ ઇમ્પ્લિકેશન, કે આ કંઈક ડિમાન્ડ છે અને આ સેલ્ફ ડિમાન્ડ ઇમ્પ્લિકેશન, મતલબ આ જે છે એ હકીકતમાં વોલ્યુન્ટરી છે, આપણે જાતે કરવાનું છે, પણ છતાં આની પોઝિટિવ ઇમ્પેક્ટ છે. તો પહેલાં આપણે આ સમજીએ કે કરંટ અફેરની ડિમાન્ડ એટલે શું, એનો મતલબ શું. તો એનું એક્ઝામ્પલ આપું. હવે આ ક્વેશ્ચન 2023 મેઇન્સ જે હમણાં લાસ્ટમાં લેવાની, જેની ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ 20 નંબરની, એમાં પૂછાણો હતો કે મિલેટનું ઉત્પાદન આરોગ્ય, કૃષિ અને પોશાકના લાભો આપે છે. હવે એક વસ્તુ સમજો તમે, અચાનક આને કેમ મિલેટ યાદ આવી ગયું, તો એના માટે બે વસ્તુ લિંક થાય. ફર્સ્ટ કે G20માં આનું ગજબ પ્રમોશન થયું. ક્યાં સુધી પ્રમોશન થયું, તમે પણ ન્યૂઝ વાંચ્યો જશે, તમને ખબર જ હશે કે જે પણ G20માં મહેમાનો આવ્યા એ બધાને મિલેટ્સનું આખું ડિનર કરાવવામાં આવ્યું, એ લોકોને મિલેટ્સની આઇટમ આપવામાં આવી, એ લોકોને મિલેટ્સના પ્રમોશન માટે બહુ જ બધું કરવામાં આવ્યું G20માં. તો ત્યાંથી આપણને ખબર પડે કે ઓકે ચલો મિલેટ ઉપર કોઈ ક્વેશ્ચન આવી શકે છે. ચલો તમને ખબર નથી છતાં પણ ન્યૂઝપેપર્સમાં ખૂબ જ ડિસ્કશન થયેલું આનું મિલેટનું. હવે એમાં આરોગ્ય, કૃષિ, પોશાક એ બધાનું ડિસ્કશન થાય જ, એ ચોખ્ખી વસ્તુ છે. એટલે ન્યૂઝપેપરમાં આ બધું ડિસ્કશન થયેલું હોય. તે ઉપરાંત ચલો આપણને આ નથી આપણા ધ્યાનમાં આવ્યું, તો આ તો આપણે કેટલા વર્ષથી વાંચીએ છીએ કે 2023 છે મિલેટ ઈયર છે.
ઠીક છે, આ તો આપણને ખબર હોય ને 2023 ખતમ થયો છે અને 2024માં મેઇન્સ છે, તો હવે એટલી તો ખબર હોય કે મિલેટ પૂછાઈ શકે છે, આપણને ખબર હોવી જોઈએ એટલી. તો બસ આ જ છે કે આ એક આપણને ડિમાન્ડ છે આપણા પાસેથી, તમને આ બધું ડિસ્કશન ચાલે છે દેશમાં તો તમને ખબર છે કે નહીં, બસ એ જ. હવે જેને વાંચ્યું હશે, જે 2-3 વર્ષથી તૈયારી કરતા હશે, એમને ખબર જ હશે કે મિલેટમાં શું શું લખવાનું, પણ જેમને આ ખબર હશે આ બે વસ્તુ, તો એની ઇમ્પેક્ટ અલગ પડે. આ કન્ક્લુઝનમાં તમે આ લખ્યું હોય, તમે ઇન્ટ્રોડક્શનમાં આ લખ્યું હોય, તો એની અલગ જ ઇમ્પેક્ટ પડે, એનો પોઝિટિવ ઇમ્પેક્ટ પડે. ઠીક છે ને, બસ આવી જ રીતે એક અથવા તો 1.5 માર્કનું ક્વેશ્ચન ઇમ્પેક્ટ કરવાની હોય છે. તમારા આખા પેપરમાં 10 અથવા તો 15 માર્ક વધી જાય. હવે તમે આખી એક્ઝામમાં વિચારો, 6 પેપર હોય છે તમારે, 60 થી લઈ અને તમારા 90 માર્ક વધી જાય જો આવી રીતે તમે એક એક નાની નાની વસ્તુ પકડતા થઈ જાવ તો. બસ આ જ. હવે સેકન્ડ વસ્તુ જોઈએ, સેલ્ફ ઇમ્પ્લિકેશન એટલે શું. આનો તો પોઝિટિવ ઇમ્પેક્ટ છે જ, આની એનાથી વધારે પોઝિટિવ ઇમ્પેક્ટ છે. કઈ રીતે તમને સમજાવું, હકીકતમાં વોલેન્ટરી છે. હવે એક વસ્તુ સમજાવું જો એક્ઝામ્પલથી. હવે આણે એ પૂછ્યું છે કે ગ્લોબલાઇઝેશન રિફર ટુ ગ્રોવિંગ ઇન્ડિપેન્ડન્સ બિટવીન ડિફરન્ટ ઓફ પીપલ, રીજન, કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. હવે એક વસ્તુ સમજો કે ગ્લોબલાઇઝેશન અને ઇન્ટરડિપેન્ડન્સ. હવે આપણે બધા જો ન્યૂઝપેપર વાંચ્યું હશે તો આપણને બધાને ખબર છે G20 થયું, મતલબ કે ભાઈ ઇન્ટરડિપેન્ડન્સ બતાવે છે કે બધા દેશોને એકબીજાની જરૂર શું છે. કોવિડ થયો તો ત્યારે આપણને ખબર પડી કે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બંધ થઈ જાય તો કેટલી અસર થાય. ચાઇના જોડે આપણે કોઈ પણ ડખ્ખા ચાલતા હોય તો તરત ભાવમાં ફેરફાર પડવા માંડે છે, એ આપણને ખબર પડી ગઈ. રશિયાનો આપણે સાથ છોડતા જ નથી, કેમ? બીકોઝ આપણે ડિફેન્સની જરૂર છે. ઠીક છે, યુએસએને આપણે કોઈ છોડતા જ નથી, કેમ? બીકોઝ આપણે ડિફેન્સની જરૂર છે. ઈરાન જોડે આપણે આપણા સંબંધ સારા જ રાખીએ, કેમ? બીકોઝ પાકિસ્તાનને કન્ટેન કરવાનું છે. તો આ બધી વસ્તુ છે એ હકીકતમાં કરંટ અફેરમાં ચાલુ જ હોય છે. અને ધારો કે તમારી પાસે કોઈ બીજા પોઈન્ટ છે આના સિવાયના, તો છતાં પણ હું કહીશ કે આ જે 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટ તમને પોઝિટિવ માર્ક અપાવશે. શું કામ? બીકોઝ ઓફ રિલેટેબિલિટી, મતલબ જે રિલેટિવ. હવે સમજાવું કેમ. ધારો કે તમે ગ્રુપમાં ઊભા છો 5 જણા, હવે કોઈક નવો જણો આવે છે. હવે તમે બધા એન્જિનિયર છો, એ ડોક્ટર છે, તમે બધા સિવિલ એન્જિનિયર છો ફોર એક્ઝામ્પલ. હવે તમે અહીંયા કન્સ્ટ્રક્શનની વાત કરો છો અને જે નવો આવ્યો છે એ MBBS છે. તો ઓબ્વિયસ છે કે તમારી જે પણ કન્સ્ટ્રક્શનની વાતની ચર્ચા ચાલતી હશે એમાં તેને રસ નથી પડવાનો, કારણ કે એનો વિષય જ નથી, એણે ક્યારે સાંભળ્યું નથી ને એમાં ધ્યાન દીધું પણ નથી, અને એ પ્રયત્ન કરશે પણ ખરો તો તમારું જે લેવલ છે એ ગ્રેજ્યુએશન પ્લસનું લેવલ છે, એમાં સમજી જ નહીં શકે તમે વાત શું કરો છો ઠીક તરહથી. સેમ વસ્તુ અહીંયા લાગુ પડે. હું કેમ આવું કહું છું તમને સમજાવું. હવે અહીંયા ભલે ગ્લોબલાઇઝેશન અને ઇન્ટરડિપેન્ડન્સનો ક્વેશ્ચન પૂછાણો, પણ જે ચેક કરવાવાળો છે એ ન્યૂઝપેપરમાં G20, કોવિડ, ચાઇના, રશિયા, USA, ઈરાન, યુક્રેનના જે ઇન્ડિયા જોડે રિલેશન છે એ બધું જ વાંચતો હશે. તો આપણે શું કરવાનું છે, આપણે માર્ક્સ જોઈએ છે. તે ક્વેશ્ચન ચેક કરે તો તેને રિલેટેબલ લાગવું જોઈએ. રિલેટેબલ લાગશે એટલે તરત તને સમજાશે કે ઓકે ચલો આનો એને મતલબ અર્થ કાઢ્યો છે. સેમ વસ્તુ ઈસરોમાં. આપણને ઈસરોની બધી ખબર છે, ઈસરોની સેટેલાઇટ્સ વિશે ખબર છે, ઈસરોના જે વેહિકલ્સ છે એના વિશે ખબર છે, ઈસરોના જે મિશન્સ છે એના લીધે ખબર છે. પણ શરૂઆત ક્યાંથી થાય તો કે મેઇન્ડ મિશન જે આપણે અવકાશયાન કરવાના છે તે, મતલબ માર્સ મિશન, ચંદ્રયાન 3. તો આ બધા આપણા પોઝિટિવ પોઈન્ટ્સ કહેવાય કે તમે આના ઉપર લખો તો એ તમને થોડી એજ આપે. જેમ મેં કીધું એમ કે આપણે 1 અથવા તો 1.5 માર્કની એજ મળે છતાં પણ આપણે કેટલા આગળ થઈ જાય. તો બસ આ જ છે વોલેન્ટરી યુઝ. કરંટ અફેર અહીંયા આપણને મદદ કરે છે. તો હવે આ બધી ડિસ્કશન કર્યા બાદ તો આપણને એક જ ક્વેશ્ચન થાય કે સોર્સ કયો યુઝ કરવો અને સોર્સમાંથી હકીકતમાં કેવી રીતે તૈયાર કરવું આ બધું. તો એના ઉપર થોડું ડિસ્કશન કરીએ, થોડી લાઇટ પાડીએ. હવે અહીંયા છે ને મેં 2 કેટેગરીઝ ડિવાઈડ કરી છે સોર્સમાં. એક ઘણા લોકો એવા હોય છે કે अपन काफ़ी है, मतलब हम कर लेंगे अपने आप, मतलब हमें तुम्हारी ज़रूरत नहीं है. તો ઠીક છે, એના માટે પણ છતાં એક ગુડવિલ તરીકે 2-3 વસ્તુ કહી શકું છું. શું? તો કે મંથલી મેગેઝિન કમ્પાઇલેશન 6 મંથનું કોઈ પણનું કરી શકો તમે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે મેન્સને રિલેટેબલ હોવું જોઈએ, બીકોઝ ગુજરાતીમાં જે પણ મંથલી મેગેઝિન આવે છે તે લોકો આઈધર ક્લાસ 3 અથવા તો કોઈ જે મતલબ ઓબ્જેક્ટિવ એક્ઝામ હોય છે એને વધારે ટાર્ગેટ કરે છે. એટલા માટે હું એવું કહીશ કે મંથલી કમ્પાઇલેશન 6 મંથનું કરી લેવું સારું. અને તમારી પાસે બેઝિક ડિટેલ હશે તો પણ તમે ઘણા ક્વેશ્ચન શાંતિથી લખી શકો. જેમ આપણે G20ની વાત કરી, જેમ વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરી, એવા ઘણા બધા ક્વેશ્ચન તમે લખી શકતો. જેમ PM વિશ્વકર્માની વાત કરી જે ફેબ્રુઆરીમાં પૂછાણું. તો એ બધું 6 મંથના કમ્પાઇલેશનથી કમ્પલસરી થઈ જશે. અને 6 મંથથી જૂનું કરંટ અફેર શાયદ જ કોકને યાદ હોય છે, એટલે એનાથી વધારે મહેનત કરવી પણ નહીં. તેના એડિશનમાં ન્યૂઝપેપર. હવે ઘણી વખત કેવું હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ હું તમને સજેસ્ટ કરીશ, આઈ થિંક દ્રષ્ટિ IAS.
તો દ્રષ્ટિ આઈએસમાં ધારો કે તમને એવું લાગ્યું કે G20 છે એ ઇમ્પોર્ટન્ટ છે થોડું, તો હવે દ્રષ્ટિ આઈએસમાં જઈ અને એનો આર્ટિકલ તમને ન્યૂઝપેપરના મળી જશે કે ઓકે ચલો આ ન્યૂઝપેપરના આર્ટિકલ છે તો અહીંથી વાંચી લઈએ. તો એવી રીતે 1-2 આર્ટિકલ વાંચી લો, તમને થોડી વધારે સેન્સ આવી જશે. ત્યાર તો આપણે ટેસ્ટ સિરીઝ. હવે આ એક વસ્તુ છે ને, કોઈ પૈસા નથી ખર્ચ કરવાના આ કરંટ અફેર માટે, બીજા કોઈ મતલબ માટે કરવા હોય તો ઇટ્સ ઓકે, ઇટ્સ યોર ચોઇસ. હું તમને કોઈ ઓલું નથી કરતો. પણ એક વસ્તુ સમજો, ટેસ્ટ સિરીઝમાં ઘણા બધા કરંટ અફેરના ક્વેશ્ચન હોય છે. તો જ્યાંથી પણ મિત્રો પાસેથી ફ્રીમાં, પીડીએફમાં, ઝેરોક્સની દુકાને જ્યાંથી પણ મળે ત્યાંથી એટલીસ્ટ તમે ઝેરોક્સ ના કઢાવો તો ત્યાં જઈને ફોટા પાડી લો કે ક્યાં કરંટ અફેરના ક્વેશ્ચન પૂછ્યા છે, એટલીસ્ટ 6 કે 7 પેપરમાં. ગુજરાતીમાં કયા ક્વેશ્ચન પૂછ્યા છે, ઇંગ્લિશમાં કયા ક્વેશ્ચન પૂછ્યા છે. તો જે ટેસ્ટ સિરીઝો છે, ભલે તમે લખતા નથી, ધારો કે ફોર એક્ઝામ્પલ એક્સ ક્લાસીસની ટેસ્ટ સિરીઝ છે, તમારે લખવાની કોઈ ઈચ્છા નથી, છતાં પણ એના પેપર ફેરવી લો કે એમાં ક્યાં કરંટ અફેરના ક્વેશ્ચન પૂછ્યા છે, જરા નોટ કરી લો અને એના ઉપર એક પેજનું મટીરિયલ તૈયાર કરી લો. તમને તો ફાયદો જ છે. અને એણે ક્લાસીસે તૈયારી કરી જ છે, ક્લાસીસે એની ટીમ બેસાડી જ છે સર્ચ કરવા માટે કે ભાઈ 6 મહિનામાં ક્યાં કરંટ અફેર હતા, તો શું કામ આપણે વધારાની મહેનત કરવી. તો ત્યાંથી આપણને ખબર પડી જશે કે કયા ઇશ્યુઝ અત્યાર સુધી ન્યૂઝમાં હતા. ઠીક છે ને, હમણાં જ ડીવાયએસઓની જો કે એક્ઝામ કેન્સલ થઈ છે, પણ છતાં પણ એની ટેસ્ટ સિરીઝો ફરતી જશે ક્યાંક ઝેરોક્સની દુકાને, અથવા તો પીડીએફમાં, અથવા તો ટેલિગ્રામમાં. ઠીક છે ને, તો ત્યાંથી આપણને ખબર પડી જશે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. છતાં પણ આપણા જે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં હું જ્યારે આપણે થોડી વાર હશે ત્યારે ઘણા બધા ટોપિક્સનું લિસ્ટ બહાર પાડીશ કે આ ટોપિક્સની શક્યતા છે પૂછાવાની. કોઈ પણ પેપર હોય, જે આપણે હમણાં સોર્સિસ જોઈએ કે ઇંગ્લિશ ગુજરાતી હોય કે GS1 હોય કે GS2 એસે કે ગમે ત્યાં હોય, તેવી રીતે હું ટ્રાય કરીશ કે હું આ બધું કમ્પાઇલ કરી અને આપી શકું. પણ છતાં જાતે કરવામાં વધારે સારું રહેશે, બિકોઝ તમને હકીકતમાં ખબર પડશે જ્યારે તમે રિસર્ચ કરશો, પણ અડધી કલાક બગાડશો એક ટોપિક પાછળ, તો તે તમારા પેપરમાં બહુ સારી રીતે રિફ્લેક્ટ થશે. એટલા માટે મહેનત કરવામાં કંઈ ખોટું નથી. અને મેં તમને સમજાવ્યું કે આપણને એવું લાગે છે કે કરંટ અફેરના 1 થી 2 જ ક્વેશ્ચન આવે છે, પણ એવું નથી. મેં તમને સમજાવ્યું એમ કરંટ અફેર સાચે ઇમ્પોર્ટન્ટ છે, ઘણી રીતે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કરંટ અફેરને થોડું સિરિયસલી લઈએ, વધારે પણ મહેનત કરવાની જરૂર નથી. એટલે 6 મંથ સફિશિયન્ટ છે. ઠીક છે ને. હવે નોટ્સ બનાવી કે નહીં, હવે 55 દિવસની વાર છે, અત્યારે આવી ગદ્દા મજૂરી ના હોય. આ 3 મહિનાની વાર હોત તો હજુ આ પડત. ઠીક છે, હવે 55 દિવસ છે, એટલે કંઈ એવું કરવાની જરૂર નથી નોટ્સની. ટેસ્ટ સિરીઝમાંથી કોઈ ક્વેશ્ચન મળ્યો તો જાતે લખવાનું ટ્રાય કરો. તમને નથી આવડતું તો નેટમાં સર્ચ કરો અને એ જે તમે પેજ લખ્યું છે એની સાઈડમાં જ રફ વર્ક કરી નાખો, 5-6 શબ્દો લખી નાખો. કોઈ જ અત્યારે બ્યુટિફિકેશન વાળી નોટ્સ બનાવવાની જરૂર નથી. એટલા માટે આને મેં અહીંયા જ લખીને ચોકડી પાડી દીધી છે. અત્યારે હવે જરૂર નથી, હવે નથી થાય એમ. અથવા તો તમારા મિત્ર પાસેથી લઈ લો, કોઈ બનાવ્યું હોય તો. તો બસ આ હતું જે અપન કાફી વાળા લોકો માટે. તેના સિવાયમાં કોઈકને એવો ક્વેશ્ચન થાય કે ઇન્સાઇટ્સ ઇન્ટુ આમાં શું મદદ કરી શકશે, તો એના ઉપર થોડી ચર્ચા કરીએ. મતલબ વધારે મદદ તો નહીં થઈ શકે, પણ છતાં થોડી ઘણી જે તમારી જે પ્રિપેરેશન છે એમાં પોઝિટિવ એડિશન કરી શકે એવી થોડી મદદ કરી શકું એમ છું. તો જે ઇન્સાઇટ્સ ઇન્ટુ છે, તો એક ટેલિગ્રામ ચેનલ છે ઇન્સાઇટ્સ ઇન્ટુ કરંટ વાળી. તો એમાં હું શું કરું છું કે જે પણ ન્યૂઝપેપર્સ છે મારી ટીમ દ્વારા, જે પણ ન્યૂઝપેપર છે એના એડિટોરિયલની ગુજરાતી સમરી, બિકોઝ તમે કોઈ પણ લેંગ્વેજમાં લખતા હોય, ગુજરાતીમાં લખતા હોય કે ઇંગ્લિશમાં લખતા હોય, જેમાં પણ લખતા હોય, પણ તમે ગુજરાતી સમરી હશે ને તરત જ તમને મગજમાં ઉતરી જશે. તે સિવાયમાં ઘણા એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હશે જેની હું સમરીઝ અથવા તો મારી ટીમ દ્વારા આ જે ચેનલ છે એમાં તેની સમરીઝ અપલોડ થઈ જશે. લાઈક ફોર એક્ઝામ્પલ, મને એવું લાગ્યું કે વુમન સેફટી છે એ અત્યારે બહુ જ સરસ ઇસ્યુ છે. સરસ શબ્દ વાપર્યો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે કે એક્ઝામમાં પૂછાઈ શકે. તો તેના ઉપર થોડું એક ટોપિક, મતલબ 2-3 પેજનું કોઈ PDF અપલોડ કરી દીધી. એવી રીતે હું પ્રયત્ન કરીશ. લાઈક ફોર એક્ઝામ્પલ, હમણાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર છે, તો એણે 2-3 વસ્તુ એમના ઇન્ડિપેન્ડન્સ ડે સ્પીચ છે એમાં કીધી. લાઈક ફોર એક્ઝામ્પલ યુનિફોર્મ સિવિલ કોડ, તે ઉપરાંત સાયમલ્ટેનિયસ ઇલેક્શન. તો ઓબ્વિયસલી આ GPSCમાં પૂછાઈ ગયેલા છે, એવું નથી પૂછાયા, પણ એવું કોણે કીધું કે ક્વેશ્ચન રિપીટ ના થાય. એટલા માટે આ જે યુનિફોર્મ સિવિલ કોડ છે અથવા તો સાયમલ્ટેનિયસ ઇલેક્શન છે, એ બધું અત્યારે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કહેવાય. તો એવી રીતે ટ્રાય કરશું કે 20 થી 30 ટોપિક આપણે આપણા આ ગ્રુપમાં કવર કરીએ અને આપણે એની ડિટેલ નોટ બનાવી લઈએ, જેથી કરી ઇવન એસે આવે અથવા તો ક્વેશ્ચન આવે, કંઈ પણ આવે, આપણે ડિસ્કસ કરીએ. બિકોઝ હું તમારી જાણ ખાતર કહી દઉં, આઈ થિંક 26 નંબર અથવા તો એના પછીની જે 10 નંબર હતી, એ બેમાંથી એકમાં સાયમલ્ટેનિયસ ઇલેક્શન ઉપર આ પૂરો એસે પૂછાઈ ગયેલો છે કે એની ઇન્ડિયામાં એનું ઇમ્પ્લિકેશન બતાવો. પૂરો એસે સાયમલ્ટેનિયસ ઇલેક્શન ઉપર. એટલે આ વખતે ક્વેશ્ચન્સ તમે ધારી શકો, કોઈ ખોટું નથી એમાં. એટલે આવી રીતે જ્યાંથી પણ આપણને મળતા રહેશે તેવી રીતે આપણે જોતા રહીશું. એના સિવાયમાં એક સોર્સ મેં એડ નથી કર્યો, પણ છતાં હું તમને કહી દઉં કે પાક્ષિક ઇંગ્લિશમાં વાંચો અથવા તો ગુજરાતીમાં વાંચો, જેમાં પણ વાંચો, એમાં ઇવન ઘણા બધા ટેલિગ્રામ ગ્રુપ છે જે હાઇલાઇટેડ આપે છે, એ નહીં વાપરતા મહેરબાની કરીને, બિકોઝ એનો કંઈ મતલબ નથી. પાક્ષિક વાંચો, વાર્તાની જેમ વાંચી જાઓ. તમને શબ્દો મળશે, કંઈક સારો પોઈન્ટ મળે તો સાઈડમાં નોટ કરી લો.
એવી રીતે કરતા જાઓ એટલે તમને બહુ સારો ફાયદો થશે પાક્ષિકનો. એ રીતે કરો. પાક્ષિકની નોટ્સ અત્યારે નોટ્સ બનાવવાનો હવે સમય નથી. મહેરબાની કરી કોઈ નોટ્સમાં ના જતા. હા, તમે ટેસ્ટ સિરીઝનો ક્વેશ્ચન મળે તમને કોઈ અને એમાંથી તમારે બનાવી લેવું છે તો બનાવી લો, ઇટ્સ ઓકે. ઠીક છે, તો બસ આ હતું ઇનસાઇટ ઇન્સુ તરફથી. આ તમને 2 ચેનલ છે એમાં થોડી હેલ્પ મળી શકે એમ છે અને ઓબ્વિયસલી ફ્રી છે, બિકોઝ આ જે જીપીએસસી મેન્સ છે ત્યાં સુધી તો ફ્રી જ રાખવાની ઈચ્છા છે. પછી જોઈએ. આ જીપીએસસી માટે ફ્રી છે બંને ગ્રુપમાં. બધું જ મટીરિયલ બંને ગ્રુપમાં જેવું પણ કંઈ મળતું જ હશે અથવા તો જે ઇમ્પોર્ટન્ટ લાગતું હશે એ બધાની ડિટેલ્સ અથવા તો ઘણું બધું અપલોડ પણ છે ઓલરેડી આ બંને ગ્રુપમાં, તો તમે જઈને ચેકઆઉટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં આપેલી છે. હવે કોઈને પણ એક્ઝામ્પલ જોવું જોઈએ કે કઈ રીતે મતલબ સમરી. તો એનું એક એક્ઝામ્પલ બતાવું. આ 1-2 દિવસનું જ યુઝ છે. યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસીસ કે મતલબ ક્રેડિટ વિતરણ માટે નવું ડિજિટલ પ્લેટફોર્મ આવે છે. તો તે કઈ રીતે યુઝ થાય તો એક વસ્તુ સમજો. આના ઉપર ક્વેશ્ચન પૂછાય એવી બહુ ઓછી શક્યતા છે. ઠીક છે ને, છતાં પણ સમજવું તો પડે. તો મુખ્ય મુદ્દા ક્યાં છે કે ભાઈ ઓકે એ મતલબ છે શું યુપીઆઈ, મતલબ એ કઈ રીતે શું છે, એ કામ કઈ રીતે કરશે યુએલઆઈ, તો એ બધા ઉપર છે કે યુએલઆઈ કઈ રીતે કામ કરશે, એનું મહત્વ શું છે. તો ઓબ્વિયસ છે કે ભાઈ નાના ઉદ્યોગો ખેતી ક્ષેત્રમાં ક્રેડિટ ઉપલબ્ધ કરશે. જનમન ધન અને યુપીઆઈની મતલબ જે કમ્બાઈન છે તો એમાં કામ કરશે. હવે ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે યુપીએસસી અને જીપીએસસી મેઇન્સમાં એનો યુઝ કઈ રીતે થાય. તો એક વસ્તુ તમે જો અહીંયા ડિટેલ મેં આપી છે કે આર્થિક વિકાસમાં એનો યુઝ થાય. લાઈક ફોર એક્ઝામ્પલ કે યુએલઆઈનો ઉલ્લેખ ભારતના આર્થિક વિકાસ અને એમએસએમઈ માટે ક્રેડિટની ઉપલબ્ધતા કરેલા પ્રયાસ તરીકે કરી શકાય છે. મતલબ મેં એવું કીધું છે કે ક્યાં તમે એનો યુઝ કરી શકો. પછી મેં સેકન્ડ પોઈન્ટ એ કીધો છે કે જામ યુપીઆઈ અને યુએલઆઈના સંયોજનથી થતો વિકાસનો ઉલ્લેખ કરી શકાય અને આર્થિક પ્રવાહને વધુ સારું બનાવી શકાય. તેમાં એનો ક્વેશ્ચનમાં કરી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરી શકીએ. તો આવી રીતે મેં અહીંયા એ પણ કીધું છે કે ક્યાં એનો યુઝ થઈ શકે. તે ઉપરાંત છતાં પણ તમારે ડિટેલમાં જવું તો યુએલઆઈના લક્ષણો વિશે સર્ચ કરો, જામ અને યુપીઆઈ સિસ્ટમ વિશે, એમએસએમઈના વિકાસ માટે શું થઈ શકે. તો આવી રીતે પૂરો આર્ટિકલ આ રીતે તૈયાર થાય છે. હવે તમે ન્યૂઝપેપરમાં વાંચશો તો એમાં કશું બસ ખાલી ડિટેલ આપી હશે, પણ આ વસ્તુ તમને બહુ ઓછી જગ્યાએ જાણવા મળશે કે એને યુઝ કઈ રીતે કરવી, એનો ઉપયોગ કેમ કરવો. બસ એ જ મારો પ્રયાસ છે કે આપણે શીખીએ કે કરંટ અફેરને યુઝ કેમ કરવાનું. હકીકતમાં ખાલી મતલબ યાદ રાખી અને થોથા મગજમાં ફરી કંઈ થવાનું નથી. કોન્સ્ટિપેશન થઈ જશે મગજનું, બીજો કંઈ ફાયદો નથી. સેકન્ડ જોઈએ કે હમણાં એક આર્ટિકલ હતો આઈ થિંક ઇન્ડિયન એક્સપ્રેસમાં કે મેટ અપગ્રેડ ઇન પાઇપલાઇન ફોકસ ઓન એક્સ્ટ્રીમ વેધર એન્ડ લોકલ પ્રેડિક્શન્સ. મતલબ એક્સ્ટ્રીમ વેધર જે છે, જે મતલબ આવી ઘટનાઓ થાય છે વાતાવરણીય, તો કે એમાં પ્રેડિક્શન્સ મતલબ કે આપણે કહીએ ને કે પ્રેડિક્શન કઈ રીતે કરવું, અર્લી વોર્નિંગ કઈ રીતે આપણને મળે એ રીતે. તો એના ઉપર એક છે કે ભાઈ અપગ્રેડ કરવામાં આવ્યું છે, એટલો ખર્ચો કરવામાં આવ્યો છે, વધુ સાધનો, વધુ કમ્પ્યુટિંગ શક્તિનો યુઝ થશે, પછી એઆઈ અને એવી બધી વાત કરી છે. તો આવું એક વાંચીએ તો આમાં શું થાય કે આપણને જે ગુજરાતી અથવા તો ઇંગ્લિશનું પેપર છે એના માટે થોડાક આપણને વર્ડ્સ મળી રહે. એટલા માટે કરંટ અફેર આઈ થિંક દિવસમાં 4 થી 5 આવા પેજ અપલોડ થાય છે. તો બસ એક વાંચી લેવું, 10 મિનિટ 20 મિનિટ કાઢી વધારે વાર. અને એટલા માટે મેં ગુજરાતી મીડિયમ રાખ્યું છે અને ઇંગ્લિશ જેને પણ હશે તેને પણ સમજાય છે, કોઈ મોટી વસ્તુ નથી. અહીંયા પણ સેમ છે. ક્યાં યુઝ થઈ શકે તો કે જીએસ પેપર 1માં યુઝ થઈ શકે, જીએસ પેપર 3માં યુઝ થઈ શકે. હવે આ તમને કોણ કહેશે કે ભાઈ ઇન્ટરનલ સિક્યુરિટી વાળું છે એમાં પણ આ યુઝ થઈ શકે. ઠીક છે ને, તો બસ મારો આ જ ધ્યેય છે કે એટલીસ્ટ આપણે શીખીએ કે ક્યાં યુઝ થઈ શકે એનો. ત્યારબાદ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જે આપણે શીખવાય તો શીખી શકીએ. બસ તો કરંટ અફેર ઉપર એટલી વાત કરવાની હતી. હવે બસ આ વાતો અહીંયા જ પૂરી થાય છે. બધા જ ટેલિગ્રામ ચેનલ કરંટ અફેર વાળું, જીપીએસસી વાળું અથવા તો ગુજરાત કરીને છે, ઇનસાઇટ્સ ઇન્ટુ ગુજરાત, એ અન્ય એક્ઝામો માટે લાઈક ફોર એક્ઝામ્પલ પીએસઆઈ એસઆઈ છે અથવા તો સીસીએ છે, તો ત્યાં માટે પણ એક અલગથી ગ્રુપ છે. બિકોઝ બધાની પેટર્ન અલગ અલગ છે, તો એટલા માટે બધાને અલગ અલગ ગ્રુપ રાખ્યા છે. પણ કરંટ અફેર બધાને કામ આવવાનું છે એટલા માટે એનું એક કોમન ચેનલ રાખી છે. બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જોઈન કરી શકો છો. હવે આ વિડીયો અહીંયા પૂરો થાય છે અને હું હજુ જીપીએસસી મેન્સ જ્યાં સુધી એકદમ નજીક નહીં આવે ત્યાં સુધી આવા ગાઈડન્સ વિડીયોઝ બનાવતો રહીશ, જેથી કરી ખબર પડે આપણી જે તૈયારી છે એ સ્ટ્રીમલાઇન થાય થોડી. એટલા માટેનો પ્રયત્ન રહેશે. ઠીક છે ને. અને આ તમને જે એક્સપિરિયન્સ શેર થાય છે, જે શેર કરે છે એને ઓલરેડી એને ઇન્ટરવ્યૂ આપેલું છે, એમ જ હવામાં વાતો નથી થતી. એટલા માટે થોડું બિલીવ કરી શકો છો તમે. ઠીક છે, તો આ વાતો અહીંયા પૂરી થઈ અને હવે નેક્સ્ટ વિડીયોની થોડી વાત કરી દો. નેક્સ્ટ વિડીયોમાં ગ્રામરનું મહત્વ, કે મહત્વના પેપર ક્યાં ક્યાં છે, કોની પર અત્યારે વધારે ફોકસ કરવું, લાસ્ટ જ્યારે 55 દિવસ જ વધ્યા છે ત્યારે એસએનું પેપર કઈ રીતે ટેકલ કરવું. બિકોઝ આ એક બહુ મોટી સમસ્યા છે. ઘણા લોકોને 30 માર્ક આવે છે, ઘણા લોકોને 60 માર્ક આવે છે, ઘણા લોકોને 75 માર્ક આવે છે. તો એ કઈ રીતે થાય છે તેની ઉપર થોડું ડિસ્કશન કરીશું. અને છતાં તમને કોઈ એવો ક્વેશ્ચન હોય કે ભાઈ મારે આનું સોલ્યુશન જોઈએ છે, મને વધારે ક્વેશ્ચન મળશે, તો કોમેન્ટ સેક્શનમાં તમે લખી દો, આપણે એની ઉપર વિડીયો બનાવી દઈશું. ઠીક છે. બાકી બધા જે ગ્રુપ છે તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈન કરી લેજો તો તમને થોડું સારું રહેશે. અને બસ આ જ કહેવાનું હતું. સોરી, એક્સક્યુઝ મી. થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરો.
જેથી કરી તમને વિડીયોઝનું ગાઈડન્સ મળતું રહે, મને રીચ મળતી રહે. વિન વિન સિચ્યુએશન. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયો.